એક થી એક નમૂના. જિંદગીમાં જેમને કઈ નથી સમજાતું, કઈ નથી જાણતા. 14 વર્ષના હશે, 16 વર્ષના હશે, ત્યારથી એક શબ્દ તે જાણી જાય છે. શું? પ્રેમ. તે એક દિવસ ક્યારેક સામે આવે, હું કહું કે તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, તને અહીંયાથી ત્યાં સુધી સીધું ચાલતા નથી આવડતું, તને કોઈ માણસ સાથે બે વાત કરતા નથી આવડતું, તને પોતાનો ગુસ્સો સંભાળતા નથી આવડતું, તને ક્યાંય પણ સમયથી પહોંચતા નથી આવડતું, તને માણસ બનતા નથી આવડતું, તને પ્રેમ કરતા ક્યાંથી આવડી ગયું? કે પ્રેમ એવી વસ્તુ છે કે જેને કરવા માટે કોઈ લાયકાત જ ન જોઈએ. આચાર્ય પ્રશાંત, તમે નહીં સમજો. આ દિલની વાત છે, દિલની. તમારા જેવા પથ્થરદિલ માણસને નહીં સમજાય. અરે પુસ્તકોથી બહાર નીકળો, બગીચામાં ઉતરો, પતંગિયા સાથે રમો, પછી તમને ખબર પડશે પ્રેમ કોને કહેવાય. બોલ્યા કે જ્યારે તે જુલ્ફો ઉડે છે તો તે પ્રેમ છે. આ ખોટા લોકોએ તમારા મગજમાં ખોટી શિક્ષા ભરી દીધી છે કે પ્રેમ તો કુદરતી હોય છે, પ્રેમ તો પ્રાકૃતિક હોય છે, કે પ્રેમ કરવાનું તો પ્રાણીઓ પણ જાણે છે. આ મૂર્ખતાની વાત છે જે તમને શીખવાઈ છે. તમને કહી દેવામાં આવ્યું છે કે પ્રેમ તો એક નાના બાળકથી શીખો. આ ગાંડપણની વાત છે. નાનું બાળક મોહ જાણે છે, નાનું બાળક મમતા જાણે છે, નાનું બાળક જોડાણ જાણે છે, પ્રેમ નથી જાણતું. પ્રેમ શીખવો પડે છે.